પરમભાઈ નમસ્કાર, તમારું ફરી એકવાર સાહિત્યની ગોષ્ઠીમાં સ્વાગત છે. આજે આપણા દર્શકોને તમે શું પીરસશો? મિતેશભાઈ, સાહિત્યની આપણી જે એક મજા છે, જી, આપણો એક દુહો છે કે સારંગે સારંગ ગ્રહ્યો ત્યાં સારંગ આવ્યો થાય, મનકો સારંગ જો ગ્રહુ તો મુક્કો સારંગ જાય. સામાન્યત આપણે સામાન્ય બુદ્ધિમત્તાથી આનો અર્થ કરીએ તો અર્થ નીકળે નહીં, કારણ કે આમાં જેટલી વાર સારંગ શબ્દનો ઉપયોગ થયો છે એ બધા સારંગ શબ્દનો અલગ અલગ અર્થ છે. સારંગ એટલે મોર, બરાબર, સારંગ એટલે સાપ, બરાબર, સારંગ એટલે વરસાદ, અને સારંગ એટલે સાપ, અને સારંગ એટલે આનંદ. બરાબર. પ્રથમ આપણે ચરણ જોઈએ દુહાનું તો કે સારંગે સારંગ રહ્યો, મોરે પોતાના 3 દિવસ ભૂખ્યા મોરે પોતાના શત્રુ એવા સાપને પકડ્યો, એટલે સારંગે સારંગ રહ્યો. ત્યાં સારંગ આવ્યો થાય, અસાધ જેવું વાતાવરણ હોય, આકાશમાં કાળા ડિબાંગ જે છે બબેથરા કાળા વાદળા બંધાઈ ગયા હોય, વરસાદ આવવાનું તારણ હોય, ત્યાં સારંગ આવ્યો થાય તો મન એવો જ્યારે વરસાદ આવતો હોય તો મનકો સારંગ ગ્રોધ, એટલે વરસાદ અને મોરને તો કેવી મિત્રતા છે એવા આપણે જાણીએ છીએ. અમારા એક કવિએ તો ત્યાં સુધી કહેલું છે કે વરસાદ આવે છે ને મોર બોલે છે એવું નથી, મોર બોલે છે એટલે વરસાદ આવે છે. અષાઢ જેવું વાતાવરણ હોય, કાળા દિમાગ બબેથડા વાદળા બંધાઈ ગયા હોય, અષાઢ ગગુંબીએ લુંબીએ યંબર વાદળ વેવડ ચોવડી યમ લાલ મહેલીએ લાડ ગહેલીએ નીલ ચલે નડિયા અંદર ગાજે કાજ કરાધર યંબર યવન યા સુદ લુંબર યા અજમાલ નથુતણ કુંવર યાલન સોય તડી રત સંબરિયા. એવો અષાઢ જેવું વાતાવરણ હોય અને મોર પોતાની ગળાની હાકડના તરતન કટકા કરીને જ્યારે મેં આવ એવી રીતે જાણે વરસાદને બોલાવતો એવી પોતાની ગળાની હાકડના તરતન કટકા કરીને જ્યારે ગહેકવા માંડતો હોય, આવો આનંદ છે પોતાનો જે આ મોર છે એ વ્યક્ત કરવા જાતો હોય. જો આવો આનંદ વ્યક્ત કરે તો મુખ કો સારંગ જાય તો એના મોઢામાંથી સાપ પડી જાય. આ આપણા સાહિત્યની મજા છે. પરમભાઈ, તમારું આ સાહિત્યનો આટલો પ્રેમ અને આટલી નાની અવસ્થામાં તમે જે આટલું બધું તમને કોના તરફથી પ્રેરણા મળી છે આ બધી? મિતેશભાઈ, સાહિત્ય આમ જોઈએ તો મારે વારસાગત પણ છે, બરાબર, કે મારા દાદા પાસેથી કે મારા પિતા પાસેથી મને વારસા રૂપે પણ મળેલું છે. અને જ્યારથી હું નાનો હતો ત્યારે મારું ઘડતર પણ એ રીતે થયેલું છે કે સાહિત્ય કાકું વાતાવરણ, આધ્યાત્મિક વાતાવરણ. તો એ અનુસંધાને જો વાત કરીએ અને પાછું જ્યારે સમજણો થયો ત્યારથી આ સાહિત્ય ક્ષેત્રની અંદર હું છું, કારણ કે આપણી હવે હું તો એવું જ માનું છું કે સંસ્કૃતિની ધરોહર હવે યુવા પેઢીના હાથમાં જ છે. સાચી વાત છે પરમભાઈ. તમારી સાથે આટલા એપિસોડ કર્યા, ખરેખર બહુ મજા આવી. હજી જોડાયેલા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.